નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. બિલીમોરા શહેર જ્યુબલી તળાવનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. નગરપાલિકા દ્વારા 3.5 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવી રહ્યું છે. તળાવની ફરતે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી. આજે બપોરે પડેલા પ્રથમ વરસાદમાં જ સ્ટ્રીટ લાઇટના લગભગ 10 થી 12 થાંભલાઓ ધરાશાયી થઈ ગયા હતા. પ્રથમ વરસાદે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો. સદનસીબે આ સમયે કોઈ ત્યાં હાજર ન હતું, એટલે કોઈ જાનહાનિ થઈ નથી. સ્ટ્રીટ લાઇટ થાંભલા ઊભા કરવામાં કોઈ નીતિ નિયમનું પાલન થયું નથી એવું લાગી રહ્યું છે. ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખ આ ઘટનાની તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ.